ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના તણાવના પ્રભાવથી મોરબીનો સિરામિક ઉદ્યોગ ગંભીર સંકટમાં મુકાયો છે। ગેસ સપ્લાય પ્રભાવિત થવા સાથે ગુજરાત ગેસ દ્વારા ગેસના ભાવમાં બમણાથી વધુ વધારો થતા ઉદ્યોગ પર મોટો આર્થિક બોજો આવ્યો છે। પરિણામે વોલ્ટાઇલ્સના 161 એકમો દ્વારા 1 મે સુધી ઉત્પાદન બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। સિરામિક એસોસિએશનની બેઠકમાં ઉદ્યોગકારોએ જણાવ્યું છે કે હાલના વધેલા ખર્ચને કારણે ઉત્પાદન શક્ય નથી। ગેસના ભાવમાં રાહત કે સરકાર તરફથી સહાય મળે તો જ ઉદ્યોગ ફરી શરૂ થઈ શકે। हाल में जो प्राइस मळे छे एमां फैक्टरी सर्वाइव थई सके एवी कंडीशन नथी। अत्यारे वोल्टाइल्स एसोसिएशनना सर्वे मेम्बरोनी जनरल मीटिंग मळेली हती अने सर्वानुमते एवुं नक्की करेल छे के आपणे अत्यारे जो डिमांड ना होय अने प्लांट चालू करीए तो आपणे 1 महीना पछी फरीथी शटडाउन लेवानो समय आवे अने फरीथी आपणा जे कामदारो छे ए बेकार बने तो एनाथी आपणे एवुं नक्की करीए के गैसना प्राइस घटे अने सरकार आमां वेटमां राहत आपे तो आपणे 1 मे थी प्रोडक्शन चालू करीए। મહીસાગર એસઓજીને મોટી સફળતા મળી। બાલાસિનોર પાસે દેશી તમંચા અને 5 જીવતા કારતૂસ સાથે આરોપીને ઝડપી લેવાયો। આરોપી સામે 18 જેટલા ગુના પણ નોંધાયેલા હતા। પોલીસે બાતમીના આધારે આરોપી મનીષ જગદીશ મહેરાને કાર અને હથિયાર સાથે ઝડપી લીધો। આરોપી પોતાની કારમાં અમદાવાદથી બાલાસિનોર તરફ જઈ રહ્યો હતો। પોલીસે બાતમીના આધારે ગાડીને કોર્ડન કરી તપાસ કરતા દેશી બનાવટની પિસ્તોલ સાથે 5 નંગ જીવતા કારતૂસ મળી આવ્યા। સાથે જ 5 મોબાઈલ પણ મળ્યા છે। પોલીસે 15,45,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપી સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। अपहरण केस में सूरतनी गोड़ादरा पुलिस ने मोटी सफलता मળી। लग्ननी लालच आपी सगीराનું अपहरण करनार शख्स पकड़ायो છે। પોલીસે મુંબઈથી આરોપી અસલમ નાઝીર મોલ્લાની ધરપકડ કરી છે। મુંબઈના બોરીવલી રેલવે સ્ટેશનથી સગીરાને સુરક્ષિત મુક્ત કરાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા આરોપીને ઝડપી લેવાયો છે। ગોડાદરા પોલીસે મુંબઈ જઈ સફળ ઓપરેશન પાર પાડ્યું છે। અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો, જ્યાં એક યુવકે સગીરાને ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું। આરોપી વકીલ ખાન પઠાણે સગીરાને પ્રેમ જાળમાં ફસાવી અને ત્યારબાદ તેની સાથે સંબંધ બાંધ્યા। એટલું જ નહીં, વિડીયો કોલ દરમિયાન સગીરાને અશ્લીલ હરકતો કરવા મજબૂર કરી તેના સ્ક્રીનશોટ સેવ કર્યા હતા અને તેને વાયરલ કરવાની ધમકી આપતો હતો। આ મામલે કંટાળીને સગીરાએ તેની માતાને જાણ કરી, જેના આધારે નિકોલ પોલીસે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી આરોપીની ધરપકડ કરી લીધી છે। ફોનની આપલે કરેલી હતી ને બંને એકબીજા સાથે વાતચીત કરતા હતા। ત્યારબાદ આણે તે દીકરીને પોતાના એના ફોટા પાડીને ફોટા મંગાવીને અને પછી આ ફોટા પોતે બીજાને વાયરલ કરી દેશે એવી ધમકી આપીને તેની જોડે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધેલો હતો। માતાની યુવકની વિરુદ્ધમાં રેપ, પોક્સો તેમજ આઈટી એક્ટ મુજબની ગુનો દાખલ કરવામાં આવ્યો છે। બીજી તરફ યુવતીની માતા અને અન્ય લોકોએ આરોપીને ઉસ્માનપુરા ખાતે બોલાવી માર માર્યો હતો। આ મામલે આરોપીએ પણ યુવતીની માતા સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાવી છે, જેમાંથી પોલીસે 2 લોકોની ધરપકડ કરી લીધી છે। આરોપી છે એનો ભાઈ છે ફરહાન, એ ઘરે હતો, એને ઘરેથી લઈ જઈને ઉસ્માનપુરા લઈ ગયેલા હતા અને ત્યાં ઉસ્માનપુરા એ છોકરા જોડે માથાકૂટ કરેલી હતી અને એને માર મારેલો હતો। માં જે આરોપી અગાઉના પોક્સોના ગુનાનો આરોપી છે એની પણ જે આ યુવકો એની જોડે માથાકૂટ કરેલી છે એ લોકોની વિરુદ્ધમાં પણ અપહરણ તેમજ મારામારીની ફરિયાદ લીધેલી છે, જેમાં 2 આરોપી અટક કરવામાં આવેલા છે। ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના બહાને વધુ નફાની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગ પકડાઈ છે। સાયબર ક્રાઇમે 6 આરોપીની ધરપકડ કરી લીધી છે અને તપાસ કરી તો ચાઇના ગેંગની સંડોવણી પણ સામે આવી। આ ગેંગનો ફરાર આરોપી દુબઈની જેલમાં રહી આ નેટવર્ક ચલાવતો હોવાનું સામે આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 1 અઠવાડિયામાં આ તમામની ધરપકડ કરી ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામે થતી છેતરપિંડીનો ભેદ ઉકેલી કાઢ્યો છે। આરોપીઓએ અમદાવાદના ફરિયાદી પાસેથી 58 લાખની છેતરપિંડી આચરી। આ કેસમાં ફરાર મુખ્ય આરોપી મયુર સાવલિયા હોવાનું સામે આવ્યું છે, જે ચાઇનીઝ ગેંગ સાથે મળી આ છેતરપિંડી કરતો હતો। ક્રિપ્ટોમાં રોકાણના બહાને છેતરપિંડી કરતી આ ગેંગ પકડાયા બાદ તપાસ કરતા હકીકત સામે આવી કે તાહિર બેલીમ અને મકસૂદ મિર્જા બનાવટી કંપનીઓના પ્રોપ્રાઇટર બનતા અને અદનાન શેખ અને એઝાઝ શેખ કંપનીઓની નોંધણી કરાવી તેના નામે એકાઉન્ટ ખોલાવી છેતરપિંડીની રકમના ટ્રાન્ઝેક્શન કરતા। રૂપિયા ક્રિપ્ટોમાં રોકાણ કરી ચાઇના મોકલતા હોવાનું પણ સામે આવ્યું। આરોપીઓના 4 બેંક એકાઉન્ટની તપાસ કરતા કુલ 41 જેટલી સાયબરને લગતી ફરિયાદો મળી હોવાનું ખુલ્યું છે। આ 3 મહિનામાં
ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાને બહાને અલગ અલગ અકાઉન્ટમાં એક ફેસબુકની પ્રોફાઇલ જોડે વાત થઈ હતી અને જે અંતર્ગત એમની પાસેથી 58 લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હતી. એની ફરિયાદની તપાસમાં અમારા પીઆઈ વાઘેલા અને એમની ટીમ દ્વારા લાસ્ટ 24 તારીખથી લઈને 24 માર્ચથી 31 માર્ચ સુધીમાં ટોટલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સુરતના ડિંડોલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ દરમિયાન ફ્લેશ ફાયર થયું. ફ્લેશ ફાયર થતા 2 બાળક સહિત 4 લોકો દાઝ્યા. માતા અને 2 બાળકોને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા છે. ગેસ રિફિલિંગ કરનારને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો છે.